હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં છો. અમે તો અહીંયા મંડોળ આવ્યા છે ને ત્યારથી મજા જ થઈ ગઈ છે અમારે. ચારમી જો એના દેશી સ્ટાઇલમાં આવી ગઈ છે હે ને ચારમી? અને તારો લુક તો બતાય આમ કંઈક જો દાડી ગામ વાડીએ જાય તો આવો જ હોય, શર્ટ પહેરીને જાય એટલે શું ઓછો તાપ લાગે ને હાથમાં જલસા પડી જાય. આપણે પહેરી હેડ કેપ અને અત્યારે આપણે છે ને ફાર્મની વિઝિટ કરવા જઈએ છીએ કે ભાઈ એમ નહીં, વિલાયતી હોય તો ટોપી ન પહેરે ને, વિલાયતી ટોપી પહેરે અને શર્ટ ન પહેરે એમ. बहुत ही सुंदर तरीके से आपने खेला. એ સારું લે, આ મેં શર્ટ પહેર્યો. બરોબર. હવે વેળવા જાવી તો પછી આમ ફૂલ તૈયારીમાં જાય. બરોબર છે, આજે વેડવાની છો તારે? આ વર્ષે તો વેડશું. હું ટ્રાય કરી આજે ખાહું કે કેમ વેડે છે ને કેટલી કેરી ભેગી થઈ હમણાં બતાવીએ તમને. પણ અહીંયા છે આ ચીકુડી, ચીકુડીમાં ચીકુ તો અને આ નાળિયેરી જો હમણાં છે ને નાળિયેર ઉતાર્યા હતા પપ્પાની લોકોએ, તો નાળિયેર પાણી પીધું, મલાઈ ખાધી, ખરેખર જોરદાર હતી. આછી મલાઈ હતી ને, મસ્ત પાણી હતું, મીઠું, અરે બહુ મસ્ત, જોરદાર, કાંઈ ઘટે નહીં. નહીં ચાલો હવે છે ને કેરી વેડે છે ને ત્યાં ડાયરેક્ટ તમને બતાવું. મસ્તીની કેરી છે, વેડશે જોજો કેવી ડાયરેક્ટ અંદર જ આવી જાય. જો હા, ચીર નો લાગે, જોજો. અમારે જો વેડવાનું ચાલુ કરજો, હાથે હોય કે અમારે ક્યાંક ઓલાની જરૂર છે જ નહીં, કે ડાયરેક્ટ હાથે હે ને ચારમી? બહુ જ છે. તો લુરખા લાગે છે. ઓહો, વાહ ચારમી વાહ, આંખ મેળી છે. બહુ મજા આવી. हाथ तो जो ક્યાં જોવા દે. જોરદાર હો ભાઈ ભાઈ. આંખનો તો ટેસ્ટ જ કંઈક અલગ હોય. શું કેવું ચારમી? અત્યારમાં હાખું જ ખાધી છે. હા કેક અહીંયા બધે આ ઓલું હમણાં કેરી તોડી ને એમાં થઈ ગયું છે. કામ કરે ને હોય ન હોય મોબાઈલ લઈને ઉભા રહી એમ કાંઈ ન बात तो सही है. અમારે કાંઈક અમે કામ જ કરીએ છીએ, બધાનું કામ અલગ અલગ હોય. અમારું કામ છે એ વિડીયો શૂટ કરવાનું છે, તમારું કામ છે એ વેડવાનું છે. તો પછી તો જો પાછી બે કેરી મળી છે, એક અહીંયા અને એક અહીંયા. તોડી લે ફળ જોરદાર, મોટું ફળ છે. બાકી દાણો બાણો પડી ગયો છે, દાણો પડી ગયો હોય પ્લસ આ ડીટ્યુ બેસી ગયું હોય ને એટલે કેરી છે ને પાકવામાં કોઈ દી વાંધો જ ન આવે. એવું? હા, એટલે સરસ કેરી લ્યો ને તો ખાસ ધ્યાન રાખવાનું. હવે ઓલા વર્ષે આ વર્ષે તો બધા લઈ લીધી હોય, પણ આ તો આગલા વર્ષ માટે પ્રિપેરેશન કરી દઈએ ને, આપણે સજેશન આપી દઈએ કે ભાઈ આવી કેરી લેવાની. સરસ. ઓકે ચાલો હવે અહીંયા રહેજો, હજી ઉપર મળતી જાય છે આમ ગોતીએ તો આમ મળતી જાય, બાકી નથી મળતી. લે ઓલા કાકાને બોલાય, અહીંયા છે કાકા, આ બાજુ આવજો. જો આ કાકા વેડે છે ને એમને મળે અને કહીએ કે ભાઈ અહીંયા કેરી છે. આમાં બહુ ધ્યાન દઈએ ને તો ક્યાંક દેખાય છે, કેમ કે હવે આ છેલ્લી વાર વેડવાની છે. હા એટલે પૂરું આ બાજુ છે. હા કઈ ને, હાલો તમે આમ બીજો જો આ કેરી છે ને અંબાજી નથી ને એ ભાઈ જો ઉપર ચડ્યા છે, ત્યાંથી હવે છે ને કેરી છે ને વેડવાના છે. એક કેરી છે અહીંયા, એક અને માત્ર એક. જો આવી ગઈ. જો ફોટો સેશન ચાલે છે.
આ ફોટોગ્રાફર અમારે હા ધ્યાનાબેન અને આ બાજુ ચારમી ફોટોશૂટ કરે છે. કેરી દેખાય જ છે. હા સારું કેરી દેખે જ મોઢું કાઢવું આવે. कौन है ये लोग कहां से आते हैं અહીંયા તો જો રીલ્સનું પ્રિપેરેશન હાલે છે. આ છે અમારા ડાયરેક્ટર પ્લસ એક્ટ્રેસ એવરીથિંગ. આમથી લઈને આવ ને પાછી આમ જ વહી અને આજ ખાલી અમારા ફોટોગ્રાફર એમનો છે. બધું ડાયરેક્શન ને બધું અહીંથી જ આવે છે હે ને. અને તમે શું છો ભાઈ? આ બધું આ ચવાવાળા જો બરોબર. મેકઅપ બેકઅપ ને કરવાનું હોય તો કેજો. મેકઅપ બેકઅપ કરવાનું હોય તો કેજો. મેકઅપ ને કઈ ખાવા પીવાનું એવું હોય તો આ રહ્યો આ કેરી આટલી બધી છે ને ખાવાનું તમે ગોતો છો. આ એક ખાલી હાંક છે. હા, તો એક તો- આટલા એ તો અમાર બધાય ટીમ ને કઈ નથી ઈ પણ મળતી રહે એમ ખાતા જવાનું તમારે. એવું. આટલા બજેટમાં આટલું જ હોય પછી. बात तो सही है મફતમાં આટલું જ. હું પરવા એક ગુજરાત બચે તેમાં શું થાય? એ તો બીજી મળશે ને હજી આખું. પછી આમ બાકી આ તમારી હવે લેતા જજો ઘેરે. અમે દાબો નાખી દે. હા તો વાંધો નહીં બરોબર. હાલો તમારો શૂટિંગ ચાલુ કરો પાછું કન્ટિન્યુ કરો. તો તમે બંધ કરો તો અમારું ચાલે. बहुत ही सुंदर तरीके से आपने खेला. હા કેરી એક લટકે. મોહિત કે હવે હું લઉં તમે લ્યો. તમે લાભ લઈ લ્યો આવ્યા જ છો તો હે ક્યાં જોરદાર. અરે વાહ સરસ. એમ હું છે આખા આંબાની ઓલા બગીચાની વેળો તો ખબર પડે હે મોહિત. એ રોય હા હા બસ આવશે. જોજો દાળખાનો ભાંગી જાય. ટ્રેનિંગ લેશે ટ્રેનિંગ. એમને આખી દાઢી ભાંગી નો નાખતા હો. આવી તો ખરી લે છેલ્લી કેરી હતી. છેલ્લી કેરી આપણા ભાગમાં આવી. સરસ. એમને 2-3 કેરી ઉતારી તો થાકી ગયા. ક્યાં થાકી ગયા આમ ક્યાં તો કેમ એમ ઊભા છો? પૂરો તો માણા ખાય કે ન ખાય? 2-3 કેરી માં પોરો. ભાવ પતી ગયા શું કરવાનું? પૂરો જ ખાવાનો છે હવે. હવે છે ને આપણે જાય ક્યાં આ બધી કેરી ઉતારી ને ઢગલો કર્યો છે. હવે જોઈએ કેટલી કેરી થઈ છે. આપણે કેટલી ઉતારી? આપણે તો 3-4 ઉતારી. 3-4 નહીં એમ તો 5 ને 2 એમ તો હાથેથી 7-8 ઘણી ઉતારી ઉતારી. હવે. તો કહો 7-8 એટલે બરોબર આપણે હવે જાય ત્યાં બતાવીએ કે ત્યાં કેટલી કેરી થઈ છે. ઓકે ચાલો વાહ આ તો શું વાત છે. કામ માંગ્યો અરે વાહ એમાં નો બધી આવી. બધાય ધંધે લાગી ગયા છે. ફાઇનલી ઘણું હાલીને હવે આપણે પહોંચ્યા છીએ કે જ્યાં આજે થોડી કેરી ભેગી કરી છે. જોઈએ કેટલીક છે. વાહ અહીંયા તો ગોઠવાઈ ગઈ સરસ. આટલી મેં રેડી. એ વેડો લઈ જ લ્યો તમારે ત્યાં ઓલા વાવણીયા ઉતારવાના છે. હું આવડે ઉપરથી દાડો ખડક્યો ને ત્યાંથી આવા દે વાવણી કેરી ખરી જાઓ હાલો જો એટલી કેરી છે. હા 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 આ બાજુ જો અહીંયા છે ને આ કાચા છે પણ અહીંયા ઉપર આ રાણાભાઈ કેવું ઉતારી દે આમ જો ક્યાં રાણાભાઈ? ઓલાભાઈ રાવણા એટલે રાવણા છે કેવું પડશે મસ્ત હો ભાઈ. મોહિત. રાવણા તો ખાવા પડશે. ખાવા પડશે આમ જો આ બાજુ છે જો કેટલા બધા છે અહીં રાવણા તો ઉપર ખાના છે ઉપર એ જો અહીંયા જો કાલે જ હું વિચાર કરતો હતો, મેં કીધું ભાઈ રાવણા કે દેખાય આ બાજુ છે પણ આ અંદર નહોતા જોયા ને. ચારે સાંજનો બાજુ રાવણા હી રાવણા હે. time. કાલ સાંજે જ વિચાર કરતા ધર્મી આ બેઠા હતા ને હમ. એ રાવણા કે નહીં એક દો લે. ગીના ગીના છે. તમારે સાડી લઈ આવી લ્યો ખાવ. પણ આ કાચો લઈ આવી. કાચો તે જીજાને આ એવું જ કાચો હોય. કહેવાય જી. એ ખાઈ જવાય કાચો ખવાય હાલે મને ખાવ તો ભાઈ તમે ખાવાનું નથી મારે. આ આવી લઈ આવી લે સાડી આવી છે મારી. સાડી એવી જ હોય. ये आप लोग कौन है વેળામાં લે છે એમાં થોડી આવે. નીકળી જાય વેળા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम।
એ પડ્યા ભીણમાં મીંડા હો. હા લીધો છે. અરે વાહ આ આવ્યો લઈ લેજો. અહીંયા નીચે પડ્યો આ 3 કેરી, પછી ઓલી બાજુ 3 કેરીનું ઝુમખું છે. જો આવી રહ્યું જો અહીંયા ઘરને આંગણે કેરી હતી એ નહોતી દેખાતી, પણ આ બધાને તડકો લાગ્યો છે ને, પાણી બાણી પી આવીએ પછી આવીએ પાછા. અંબાતી નહોતી ને એટલે આ ભાઈ ઉપર ચડ્યા છે. પછી વાવણિયામાંથી નીચે આ દેશે ને મોહિત ત્યાં ઊભા છે. અમે અહીંયા પરવળનું શાક બનાવવાનું એટલે શાક કટિંગ કરીએ. જો જેની બેન આવી ગયા. કેમ જેની? જેની કઈ બોલશે નહીં, શર્મા છે પેલા આ જેની પરવળનું શાક હાલશે ને? જે હોય અહીંયા તો બધું મજા જ આવ્યા રાખે. જો મમ્મી અહીંયા છે ને દાળ વઘારી એને ટેસ્ટ જમાઈને કરવા દે છે. હે બરોબર ને, જમાઈને ભાવે છે કે નથી ભાવતી જો ચેક ન કરવું પડે. અટાણ થઈ જાય જે ફેરફાર કરવો હોય ને. એ વાત સાચી. ઓકે, આમાં સાસુંદા ફેરફાર કરવાનો ન હોય. હજી બોલવાની જ હતી. હા બસ કઈ ઘટતું રસોઈ મસ્ત બને છે. આપણે અહીંયા જુનાગઢ શિફ્ટ થઈ જાય, હું કહું જ છું. સોલ્ટ ઘટે. તારી રસોઈ ખાવે તો હું રોકાવા આવું, પણ મમ્મીને રસોઈવાળી આવે એટલે મારો કાંઈ મેળ બહુ પડે નહીં. આરતીબેનની રસોઈ મસ્ત જ થાય ને. થાય, હા. લીંબુ ઉપરથી હાલશે, જરૂર નથી. બરોબર, મને તો બરોબર. અને આપણું કામ આવ્યું છે લોટ બાંધવાનું. લોટ બાંધી લઈએ ને પી ગયો. પછી નાવું જેમાં પેલા કે જમીને જેમ કરવું હોય એમ. જમીને નવ એટલે એનર્જી થાય ને વપરાઈ જાય. ના, હાલો. હા બસ આખો ટાંકો પપ્પાએ ભરી દીધો છે. આજ પાછું સેકન્ડ ટાઈમ. હા કારણ કે ગરમી જેટલી છે ને તો આમ મજા આવે રાખે નાવાની. હા તો ભાઈ બપોરના ટાઈમે જો જમવાનું છે રેડી થઈ ગયું છે. દાળ છે, એમાં શાક, ભાત, સલાડ, એમાં જો શાક પરવળનું, ચારમી અહીંયા જો રોટલી કરે છે અને ત્યાંના જો પોટલું લઈને ઊભી છે. અહીંયા અમારે શિવંજલી નથી એટલે અમારે અમૂલ લેવું પડ્યું, કારણ કે અહીંયા સુધી અમારી સર્વિસ નથી એટલે. પણ હવે છાશ છે ને ઉનાળામાં તો ભાઈ મસ્ત છે. શું કેવું? છાશ વગર એમ થઈ જાય કે ખાધું નથી. તો અને એમાં ઉનાળામાં તો જે પીતા હોય એનાથી ડબલ જોઈએ. છાસ વગર હાલે, એમાં આ ગરમી. ભૂકા કાઢે એવી છે. હજી આમાંથી કોઈએ છે ને નાયું નથી એટલે બધા એ નાઈ લીધું છે. બીજી વાર નહીં, એક જ વાર હોય. હવે ઉનાળામાં એનો સંભારો બને. સંભારો. હા હા. અને પછી પાછું નાવાનું છે ટાંકામાં કાલની જેમ. બરોબર ને? લે રોટલી નથી સરખી રહેતી. એને ગરમી ન થતી. ના ના બરોબર છે, ગરમી તો થયા રાખે. હાલો પછી હવે જમીન પછી નાવા જાય ત્યારે હવે મળીએ. હા, આજ હુવાનો ટાઈમ મળે તો ઠીક છે, બાકી નાવાનો તો પડે જ. નાવું તો પડે ને પછી, એટલે ડાયરેક્ટ ધુબાકા જ મારી દેવાના. હા વહી ગયા જો બધા ના. હાલો મમ્મી આપણે જાવું ને. આ ટીંગાઈ છે જો. તોલી ટ્યુબ લઈ લે. ટ્યુબ દઈ દે. જો ને આ પગથિયું છે, પગ રાખી દે ત્યાં. આ બસ હાથ નાખી દે એમાં. મમ્મી તૈયારી જ કરે છે જો આવવાની. હો મમ્મી કેવું પાણી છે?
મોહિતના ને પરવનના જ પહોંચશે આપણા નહીં પહોંચે આ બધે ફરે જો ને ઓલી ઝીણકી મને કઈ નથી થતું જો તો હું ને પરવો છે ને હરેશ કાકા ત્યાં ગયા હતા અમે લોકો બધા હા પરવો ફૂલ ફેમિલી સાથે પણ હવે છાસ ભૂલાઈ ગઈ એટલે અમે બે છે છાસ લેવા બધા છાસ છાસ લેવા આવ્યા હતા આવું થયું છે એટલે હવે પાછા જાય છીએ કાકા ત્યાં તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો